ઘડિયાળનો તો પણ ખજાનો ભેગો કર્યો છો ભાઈ. જય સ્વામિનારાયણ બધાને. હવાર કહુંબાનો સ્વાદ એટલે અઘરું હો મારું બેઠું. પોગી ગયા પછી આ બે દર્દીને લઈને દવાખાને. હાલો બે કરી નાખી જાય ટીકડી. ઠીક વરસાદે લગાડ્યા છે ધંધે, પણ આપણે હું આ તો આપડા દોસ્તારનો જ શોરૂમ છે. આ જઈને બેઠા સાંગુ શેઠ પાસે. આવી ગયા પછી ચેકઅપ માટે. દિવસે ટ્રાફિક વધતું જાય છે. પોગી ગયા પછી ઓફિસે કર્યું પંત ને ભગવાને લાગ્યા પગે. હવે ઘર કરતા વધુ તો અહીંયા રહેવાનું એટલે થોડીક તો સુવિધા જોઈએ હો મારવાલા. પછી બેઠા બનાવવા ક્રિએટિવ્સ ને કરી દીધા દાળ ભાત અરે બપોર. આપણે કઈ નિર્મળાબેન ની જેમ મોટું બજેટ તો પ્લાન ન કરવાનું, પણ એકાદ મહિના તું કરવાનું જોયો તો કરી લીધું અને બેઠા રેઝર પેના એક કામ થી. પંત માળો ભૂલી ગયો લાગે છે કે આ ટેસ્ટ છે. બેટિંગ જોવાની તો આની જ મજા આવે હો. બાકી જોઈ લો બાકી એનું સેલિબ્રેશન. ફાઇનલી એક પેમેન્ટ પેજ બનાવતું ઈ બનાવ્યું. બીજા દિવસે પૂજાપાઠ કરીને ભગવાન પપ્પાને મમ્મીને લાગ્યા પગે અને બેઠા કામે. નવરા નખોત વાળી કરતા કામ ધંધે હારા. આપણે એક ફોલોવર ને વોલપેપર ગમી ગયું હતું, એને ઈ શેર કરી દીધું. માતાજીના ઓર્ડર સામે કાંઈ ન બોલાય ભાઈ. આવીને પાછા લાગ્યા કામે અને એ રીતે પાછા ઝેપિયર ના ઇન્ટિગ્રેશન માં કંઈક નવું ને મન છું કે એકાદું ગીત ગાઈ નાખીએ તો લલકારી મેલું એને બાકી જમાવટ 11 ઉપર. પછી નીકળી ગયા રવિ સભામાં જવા. પોગી ગયા ભજનબાગ રવિ સભામાં, પણ મજા જવા રાખે હોવાલા. અને હા જો આ આપણી પ્રોડક્ટ હમણાં લોન્ચ કરી છે, એમાં મસ્ત મજાનું શેમ્પુ છે, કન્ડિશનર છે, વિટામિન સી સિરમ ને હેર સિરમ ને આવી 2-3 બીજી પ્રોડક્ટ છે. જે કોઈ ઓર્ડર આપવાનો હોય ને એ ડીએમ કરજો અને એકાદી 2 પ્રોડક્ટ તમને મારા વિડીયોમાં જડી જાય તો હું તમને વિડીયો બતાવું છું, ત્યાંથી તમે ઓર્ડર કરી શકશો. તો પછી નવરાત્રી વાંચો આપણે વચનામૃત, પછી સ્વામિનારાયણ ચરિત્ર, ચિંતામણી, પછી સ્વાસ્થ્ય સુધા. ને આજનો વિચાર કંઈક એવો છે કે શૂન્ય બની નહીં બધાનું મૂલ્ય વધારી શકાય વાલા. બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ.